સંકષ્ટી ચતુર્થીમાં ચંદ્ર દર્શનની સવિશેષ મહત્તા છે, કારણ કે આ વ્રત સર્વપ્રથમ ચંદ્રદેવે જ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી તે સ્વયં શ્રી ગણેશના જ શ્રાપથી મુક્ત થયા હતા અને દોષરહિત બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ચંદ્રદેવે ગજાનનનું રૂપ જોઈ તેમની હાંસી ઉડાવી હતી, જેને લીધે શ્રી ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો હતો કે તું ત્રિલોકમાં કોઈને દર્શન દેવા યોગ્ય નહીં. જો કોઈ તને જોશે તો તે મહાપાપી થશે. ચંદ્રદેવને તેમના અપરાધનું ભાન થયું. તેમણે આકરી તપસ્યા કરી વક્રતુંડને પ્રસન્ન કર્યા. ત્યારે વિઘ્નહર્તા તેમને તેમનું રૂપ પાછું આપ્યું અને આશીષ આપ્યા કે કૃષ્ણ પક્ષની ચતુર્થીએ જે ભક્તો મારું વ્રત કરશે તેણે સર્વપ્રથમ તારા દર્શન કરવા પડશે, ત્યારબાદ જ તેને વ્રતનું ફળ મળશે. એ જ કારણ છે કે સંકષ્ટી ચંદ્ર દર્શન બાદ જ વ્રત ખોલવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તે ઉપાયને જાણ્યા પહેલાં આ વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોતા રહેજો. પહેલો ઉપાય, જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની ચાલી રહી છે અને તમે ઈચ્છો છો કે જલ્દીથી જલ્દી તે પરેશાની ખતમ થઈ જાય, તો આ દિવસે તલ અને ગોળના લાડુ બનાવી લો અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી તે લાડુ અને બાકીના લાડુનો આનંદ લો. બાકીના લાડુને પ્રસાદ તરીકે પરિવારના તમામ સભ્યોમાં વહેંચો. આમ કરવાથી તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ જલ્દી ખત્મ થઈ જશે. બીજું, જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હો તો આ દિવસે એક સોપારી લો અને તેની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવી દો. હવે તે સોપારી ભગવાન શ્રી ગણેશને અર્પણ કરો તેમજ ગણેશ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે ઓમ ગમ ગણપતે નમઃ. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ત્રીજો ઉપાય છે, જો તમે તમારા ઘરમાં ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ વધારવા માંગો છો તો ભગવાન વિઘ્નહર્તા શ્રી ગણેશને મોદક અર્પણ કરો. તેમની સામે ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી તમારા ઘરમાં ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ આવશે. ચોથો ઉપાય છે, જો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા મેળવવા ઈચ્છો છો તો આ દિવસે ભગવાન ગણેશને 1 કપૂર અને 6 લવિંગ અર્પણ કરો. સાથે જ કાલવનો ટુકડો લો અને તેને ભગવાન ગણેશના ચરણોમાં મૂકો અને ભગવાનની પૂજા કરો. પૂજા કર્યા પછી તે કલવને તમારા હાથમાં બાંધો. આમ કરવાથી તમને કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા મળશે. પાંચમો ઉપાય છે, જો તમે તમારા બાળકોના જીવનની ગતિ જાળવી રાખવા માંગો છો તો આ દિવસે ભગવાન ગણેશની પૂજા સમયે હળદરનો એક ગઠ્ઠો લો અને તેને દોરાથી બાંધીને પૂજા સ્થાન પર રાખો. પૂજા કરી પછી હળદરના તે ગાંઠાને પાણીની મદદથી પીસી લો અને તેનાથી બાળકના કપાળ પર તિલક કરો. આમ કરવાથી તમારા બાળકોના જીવનની ગતિ જળવાઈ રહેશે. છઠ્ઠો ઉપાય છે, સંકષ્ટીએ સાંજના સમયે ભક્તો ગજાનનની વિશેષ પૂજા કરતા હોય છે અને તેમને સૌથી વધુ પ્રિય એવા મોદક કે લાડુ પણ અર્પણ કરતા હોય છે. પણ જો શક્ય હોય તો આજના દિવસે વક્રતુંડને 21 લાડુનો ભોગ અર્પણ કરવો અને એ પણ શુદ્ધ ઘીમાં બનેલા. પ્રભુને આ લાડુ અર્પણ કરી તેમની સન્મુખ બેસી અત્યંત સરળ એવા શ્રી ગણેશાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. સાતમો ઉપાય છે, વિઘ્નહર્તાને જો શુદ્ધ ઘીના લાડુ અર્પણ કરવાની ક્ષમતા ન હોય તો તેમને આસ્થા સાથે દૂર્વા અર્પણ કરવી
પરંતુ શક્ય હોય તો આજના દિવસે વિઘ્નહર્તાને 21 જુરી દુર્વા અર્પણ કરવી અને ત્યારબાદ એ જ રીતે પ્રભુની સન્મુખ બેસી 108 વાર ગણેશ મંત્રનો જાપ કરવો જોઈએ. 8મો ઉપાય છે, માન્યતા અનુસાર સંકષ્ટીએ લાલ વસ્ત્ર ધારણ કરીને શ્રી ગણેશની પૂજા કરવાથી ભક્તને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. કહે છે કે તેનાથી ભક્તના જીવનના તમામ સંકટોનું શમન થઈ જશે. 9મો ઉપાય છે, સંકષ્ટી ચતુર્થી પર ભગવાન ગણેશનો અભિષેક દૂધ અથવા સાફ પાણીથી કરો. અભિષેક કરતા સમયે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ પણ કરતા રહો. આમ કરવાથી તમારી તકલીફો દૂર થઈ જશે. 10મો ઉપાય છે, ચતુર્થી તિથિ પર કોઈ ગણેશ મંદિરમાં જઈને ત્યાં અન્ન ક્ષેત્રમાં અનાજનું દાન કરો. આ ગુપ્ત દાન હોવું જોઈએ જેથી કોઈને આ વિશેષ જાણ ન થાય. આમ કરવાથી તમારી તકલીફો દૂર થશે. 11મો ઉપાય છે, જો કોઈના લગ્નમાં સમય લાગી રહ્યો છે કે વારંવાર તકલીફો ઊભી થઈ રહી છે તો સંકષ્ટી ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશને હળદરથી બનેલી માળા પહેરાવો અને આરતી કરો. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ પણ રાખો. તમારા વિવાહના યોગ જલ્દી બની જશે. 12મો ઉપાય છે, ધનલાભ માટે સંકષ્ટી ચતુર્થી પર કોઈ કિન્નરને લીલી બંગડી અને સારી દાનમાં આપો. 13મો ઉપાય, જો તમે તમારા લગ્ન જીવનને ઘણી ખુશીઓથી ભરવા માંગતા હો તો સંકષ્ટી ચતુર્થીએ ચણાના લોટના 2 લાડુ, થોડા તલ, ચોખા, સૂકો મેવો અને કોઈ પણ એક ફળ લો. હવે ભગવાન ગણેશના મંદિરમાં જઈને ત્યાં મંત્રનો જાપ કરતા સમયે એક પછી એક બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરતા જાઓ. વસ્તુઓ અર્પણ કરતી વખતે ઉચ્ચારણ કરવાનો મંત્ર છે. તેથી 1 કે 2 રૂપિયાનો સિક્કો લઈ તેને પોતાની તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે. ઉપાય નંબર 13, સંકષ્ટી ચતુર્થી પર કોઈ એવા ગણેશ મંદિરમાં જાઓ જ્યાં ખૂબ જ ઓછા લોકો જાય છે. તે સ્થાનની સાફ સફાઈ કરો અને શુદ્ધ ઘીનો દીવો કરો. આ દર બુધવારે કરો. આમ કરવાથી તમારી કિસ્મત ચમકી જશે. જો તમે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માંગો છો તો સંકષ્ટી ચતુર્થીએ ગણેશજીની પૂજા સમયે તેમની સમક્ષ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને તેમને મોદકનો ભોગ અર્પણ કરો. 14મો ઉપાય, જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે તો તમારે તમારા ઘરના મંદિરમાં ગણપતિજીની સફેદ રંગની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. સાથે જ ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને નિત્ય સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. શ્રી ગણેશાય નમઃ. આ ઉપાય કરવાથી લગ્ન જીવન સુખમય રહેશે. જો તમે કોઈ સારી કંપનીમાં નોકરી શોધી રહ્યા છો તો સંકષ્ટી ચતુર્થીના દિવસે સ્નાન કર્યા પછી ઘીમાં ચણાનો લોટ શેકીને અથવા બીજા કોઈ પાસેથી શેકીને તેમાં દળેલી ખાંડ નાખીને પ્રસાદ તૈયાર કરો. પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી તે પ્રસાદ ચઢાવો. ઉપરાંત ભોગ અર્પણ કર્યા પછી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની 3 વખત પ્રદક્ષિણા કરો. જો મૂર્તિની આસપાસ વધુ જગ્યા ન હોય તો શ્રી ગણેશનું ધ્યાન કરો અને તમારા સ્થાન પર 3 પરિક્રમા કરો સંકષ્ટી ચતુર્થીના દિવસે. આમ કરવાથી સારી કંપનીમાં નોકરીની શોધ જલ્દી જ પૂર્ણ થશે. 17મો ઉપાય છે, જો તમને સખત મહેનત કરવા છતાં પણ કોઈ કાર્યમાં સફળતા ન મળી રહી હોય તો તમારા કાર્યમાં સફળતા સુનિશ્ચિત કરવા માટે આજે ભગવાન ગણેશના આ સફળતા મંત્રનો જાપ કરો. જે મંત્ર છે ગમ ગણપતે નમઃ. આ મંત્રનો 11 વાર જાપ કરો અને દર વખતે મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને પુષ્પ અર્પણ કરો. આ રીતે
11 રીતે 11 વાર મંત્રનો જાપ કરીને દરેક વખતે ભગવાનને પુષ્પ અર્પણ કરો. 18મો ઉપાય છે, જો તમારા પરિવારના કોઈ પણ સભ્યની તબિયત થોડા દિવસો સુધી સારી ન રહેતી હોય તો આજે 3 ગોમતી ચક્ર, નાગ કેસરની 11 જોડી અને 7 ગાયને સફેદ કપડામાં બાંધીને જે વ્યક્તિની તબિયત ખરાબ છે તેના માથા પર રાખો. તેને 6 વખત ઘડિયાળની દિશામાં અને 1 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ખસેડો અને તેને ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો. 19મો ઉપાય છે, જો તમારો કોઈ શત્રુ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે અને તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યો છે તો શત્રુથી છુટકારો મેળવવા માટે આજે જ બજારમાંથી એક સોપારી ખરીદો અને તે પાનને સારી રીતે સાફ કરીને તેના પર હળદર લગાવો એટલે કે સ્વસ્તિક કરો, પ્રતીક અને ભગવાન ગણેશને અર્પણ કરો અને તમારા શત્રુનું નામ લઈને ભગવાનને તેમની મુક્તિ માટે પ્રાર્થના કરો. 20મો ઉપાય છે, જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો આજે ગણેશ પૂજાના સમયે 7 ગોમતી ચક્ર લો, તેને હળદરથી પીળા કરો અને ભગવાનના ચરણોમાં મૂકો અને ભગવાનની પૂજા કર્યા પછી ધૂપ વગેરેથી તે ગોમતી ચક્રો ફેરવો. તેને પીળા રંગમાં બાંધો અને તેને તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. જો તમે તમારા જીવનની સમસ્યા ગતિ જાળવી રાખવા માંગતા હો તો આજે જ ભગવાન શ્રી ગણેશ અને લક્ષ્મીજીનું એવું ચિત્ર અથવા પોસ્ટર એકસાથે લાવો. તો આ ઉપાય કરવાથી શ્રી સિદ્ધિ વિનાયકની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.